થોડાક દિવસો પહેલા રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત જંતુ કરડવાથી 2 વ્યક્તિના મોત થયા હતા. ત્યારે વધુ એક વ્યક્તિનું મોત થતા હવે મૃત્યુઆંક 3નો થયો છે. પાટણવાવ ગામમાં રહેતા 83 વર્ષીય જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણીને થોડા દિવસો અગાઉ અજ્ઞાત જંતુ કરડી ગયું હતું અને તેમની સારવાર ચાલી રહી હતી અને આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું હતું અને સેમ્પલ લઈને દવાઓ આપી આ બીમારી આગળ ન વધે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે આ તમામ પ્રયાસો વચ્ચે ગત રોજ જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણીનું અજ્ઞાત જંતુ કરડવાથી મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે ગામમાં અજ્ઞાત જંતુના ડર અને દહેશતથી ભયનો માહોલ સર્જાયો છે અને આ અજ્ઞાત જંતુથી કઈ રીતે બચવું એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જોકે 2 દિવસ પહેલા જામકંડોરણા તાલુકાના ધોરીધાર ગામમાં પણ અજ્ઞાત જંતુ કરડવાના બનાવો સામે આવ્યા હતા, જે બાદ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. પણ 3 લોકોના મોત બાદ પણ આરોગ્ય વિભાગ હજુ પણ આ અજ્ઞાત રહસ્ય જંતુ કરડવાની ઘટનાને રોકી શકી નથી. ઉલ્લેખનીય છે કે આ ઝેરી જંતુ કરડતા પગમાં સોજા ચડે છે, ત્યારબાદ ફોલ્લા પડે છે અને ત્યારબાદ રસી નીકળે છે અને અસહ્ય દુખાવો ઉપડે છે.